કેમ છો મિત્રો? હું ચારુલતા શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ ચેનલમાં. મિત્રો, આજનો આ વિડીયો છે આમ તો જો કે વાયરલ વિડીયો કહી શકાય કે વોટ્સઅપમાં આવેલો વિડીયો છે, છતાં પણ મેં એને મ્યુટ કરીને મારા અવાજમાં આપને સમજાવ્યો છે કે આ વિડીયો જે છે એ માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારે ત્યાં જામનગરમાં પધારેલા હતા. ત્યાર પછી એઓ વનતારા વિભાગની મુલાકાતે પણ ગયા હતા. વનતારા એટલે શું તમને પ્રશ્ન થાય તો વનતારા એટલે કે ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય, સૌથી મોટું ભારતનું પ્રાણી સંગ્રહાલય બોલી શકાય. એ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી ત્યાં ગયા હતા અને એમનો વિડીયો આ બહુ વાયરલ થયો છે. તો અહીં જવા માટે થઈને જામનગરથી માત્ર 30 થી 32 કિલોમીટર આ દૂર છે, વધુ નથી. એમનું ટિકિટ ચાર્જ ને એ બધી જ માહિતી જ્યારે અમને પણ મળશે ત્યારે હું તમારા સુધી પહોંચાડીશ. તો ખૂબ જ સારી એવી આ જગ્યા છે, જેને કહેવાય ને કે જામનગરની શાનમાં એક નવો વધારો થયો. જામનગરની શાન કહેવાય તો એક તો અમારી તળાવની પાડ છે, બીજું આ પણ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તો પોતે જ એક નામના ધરાવેલી પ્રતિષ્ઠિત કંપની છે, બરાબર. તો આ વનતારા વિભાગનો વિડીયો છે, જેમાં કેટલા બધા પ્રાણીઓ આવેલા છે, ઘણા બધા પ્રમાણમાં આવેલા છે. જનરલી આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોવા જઈએ તો 1, 2 વધીને 4 કે 5 હાથી જોવા મળે. અહીં કમસે કમ 100 થી 200 તો હાથી છે, એટલા જીરાફ, એટલા જ અલગ અલગ જગ્યાએથી લઈ આવેલા પ્રાણીઓ છે અને અદ્ભુત નજારો તમને આ વિડીયોમાં જોવા મળશે. તો જ્યારે પણ તમે જામનગર આવો ત્યારે તળાવની પાર તો જોવાની જ છે, સાથે સાથે વનતારા વિભાગની ચોક્કસ મુલાકાત લેશો. વનતારા વિભાગ એક એટલું સરસ પ્રાણી સંગ્રહાલય બનાવેલું છે અને ખૂબ સરસ એમાં વ્યવસ્થા કરેલી છે. ખૂબ સરસ ચોખ્ખાઈ, એકદમ સરસ રીતે બધું જ એમાં સજાવટ કરેલી છે. આખું હવે તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસ જણાવશો. થેન્ક યુ વેરી મચ. જોઈએ આપણો આગળનો વિડીયો.